નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડને આજીવન કારાવાસની સજા ફટકારતી કોર્ટ. 3.5 વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી. ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાં અસનાવી ગામે એક મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ ડીઝલનો મોટો જથ્થો ભરૂચ એસઓજીની ટીમે ઝડપી લીધો. કુલ 1,41,800ના મુદ્દામાલ સાથે હરેશ મનુભાઈ વસાવા નામના શખ્સને પકડવામાં આવ્યો. ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોલકાતા 19 એપ્રિલ 2025 વકફ કાયદાના વિરોધના નામે પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ થયેલી અશાંતિ હવે અન્ય જિલ્લાઓ સુધી વ્યાપી છે અને હિન્દુ સમુદાયને નિશાન બનાવવાના આક્ષેપો વચ્ચે રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેમાં હિંસક ટોળાએ 11 એપ્રિલના રોજ મુર્શિદાબાદમાં 200થી વધુ હિન્દુઓના ઘરો અને દુકાનો લૂંટીને આગ ચાપી હતી. આ હિંસામાં 3 લોકોના મોત થયા છે, ત્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પીડિત મહિલાઓ પર દુર્વ્યવહાર અને શરણાર્થી બનેલા 500થી વધુ હિન્દુ પરિવારોને પોતાનું વતન છોડવા પડ્યું છે. સ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલા રાજકીય દાવપેચો પણ તીવ્ર બન્યા છે. વિપક્ષોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું છે કે તેઓ હિંસા અટકાવવાને બદલે ઉશ્કેરનાર તત્વોને મળીને સંકેત આપી રહ્યા છે. ખાસ કરીને એક ઇમામ સાથે મુખ્યમંત્રીની બેઠક પછી રાજકીય ગરમાવો વધુ ઘેરાયો છે. તેઓએ હમણાં જ ધમકીજનક નિવેદન પણ આપ્યું હતું. હિંસાની ગંભીરતા સામે દેશભરમાં અનેક હિન્દુ સંગઠનો અને નાગરિકો દ્વારા કેન્દ્રીય સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવું, હિંસાની એનઆઈએ દ્વારા તપાસ કરાવી, કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રને આપવી, ઘૂસણખોરોને ઓળખી હાંકી કાઢવા કાર્યવાહી અને બાંગ્લાદેશ સરહદ પર તરત વાયર નાખવાની કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આજે સંપૂર્ણ ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો પર રાષ્ટ્રપતિ મહોદયાને સંબોધિત કરી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે કે તાત્કાલિક અસરથી આ હુમલાઓ બંધ થાય, જે હિન્દુઓને નુકસાન થઈ છે એની ભરપાઈ થાય, આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય બળની તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે. અને આ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે તો આગામી દિવસોમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ તીવ્ર ઉગ્ર આંદોલન કરશે અને સરકાર પાસે આ માંગણી કરવા માટે આજે આપણે બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપવા ઉપસ્થિત થયા છે. ભરૂચ એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મળી આવેલી બાતમીના આધારે એસઓજીની ટીમે નેત્રંગ પારડી રોડ પાસે આવેલ અસનાવી ગામમાં રેડ કરી હતી. રેડ દરમિયાન હરેશ વસાવાના મકાન સામે ઓરડીમાં પ્લાસ્ટિકના બેરલ અને કેન મળી આવ્યા હતા, જેમાં કુલ 1030 લીટર શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યું, જે ડીઝલ હોવાનું ચકાસણીમાં બહાર આવ્યું છે. જ્યાં પોલીસે ડીઝલનો સંગ્રહ અને વેચાણ અંગે પરવાનગી માંગતા આરોપી કોઈ અધિકૃત દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા, જેથી પોલીસે સ્થળ પરથી ડીઝલ, બેરલ, કેન, પાઇપ અને પ્લાસ્ટિકની ગળણી સહિત 1.41 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપી હરેશ વસાવા અન્ય વાહન ચાલકો પાસેથી સસ્તા ભાવે ડીઝલ ખરીદીને તેનું વેચાણ કરતો હતો. ડીઝલના નમૂનાઓ ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ નેત્રંગ પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશી આધેડને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટ આજીવન કારાવાસની સજા ફટકારી છે. તેમજ ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ બાળકીને 7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. અંકલેશ્વરમાં ગત તારીખ 19 ઓગસ્ટ 2023ના રોજ અંકલેશ્વરમાં રહેતા અને મૂળ યુપીના 50 વર્ષીય રામુ પ્રભુદયાલ રાજપૂત પાડોશીમાં રહેતા પરિવારની 3.5 વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે બાળકીના પરિવારજનોએ રામુ રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની વિવિધ કલમો અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ રામુ રાજપૂતની ધરપકડ કરી હતી. અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જે કેસ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસ.ડી. પાંડે સાહેબે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી
રામુ પ્રભુદયાલ રાજપૂતને આજીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધીની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે ₹1 લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ 2 માસની સજાનો હુકમ કર્યો હતો. સાથે ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ બાળકીને ₹7 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ S.T. પાંડે સાહેબ ના હોય આમાં ફરિયાદ પક્ષની દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂતને તકસીરવાર ઠેરવે છે અને ઇપિકો કલમ 342, 354, 354A, 354B, 376A, 376B-F, 376B-J અને 376(3) તથા 376AB તથા પોક્સોની કલમ 4(6) તથા 8, 10, 12 મુજબના ગુનામાં તકસીરવાર ઠેરવી આજીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધીની સજાનો હુકમ ફરમાવેલો છે તથા આ કામે ભોગ બનનાર બાળકીને ₹7 લાખ જેટલું વળતર અપાવેલું છે. ભરૂચમાં ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને નદી પરના બ્રિજના છેડે પાણીના બેટ સમાન જમીન નજરે પડતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરૂચના બંને કાંઠે વહેતી નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે અને સાથે સાથે ગરમીનો પારો સતત વધતા નર્મદા નદી પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે. ગરમીની તીવ્રતા વધતા નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાસી રહ્યું છે. નર્મદા નદી માત્ર ભૌગોલિક નદી જ નહીં પણ લાખો ધાર્મિક લોકો માટે શ્રદ્ધાના પ્રતીક સમાન છે. તેવી માન્યતા છે કે મા નર્મદાના દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે, પરંતુ આજે નદી જ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. આ બાબત સંપૂર્ણ સમાજ માટે ચિંતાજનક છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં પાણીની તંગી વધશે તેમજ નર્મદા જેવી પવિત્ર નદી પર નિર્ભર લોકજીવન પર પણ સંકટ ઊભું થઈ શકે છે. નદી બચાવો જીવન બચાવો જેવા સૂત્ર હવે માત્ર અભિયાન સુધી સીમિત રહી ગયા છે. ત્યારે જરૂરી છે કે સરકાર તેમજ સામાન્ય જનતા બંને મળીને નિર્મળ અને નિરંતર નર્મદા નદી વહેતી રહે તે માટે યોગ્ય કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ નર્મદા સરોવરમાંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીના બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે. ઉનાળાની શરૂઆત થતાં જ માં નર્મદા નદીમાં જળ સુકાતા વચ્ચેના ભાગે બેટ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જ્યારથી ડેમ બન્યો છે ત્યારથી જે માં નર્મદા બંને કાંઠે વહેતી હતી અને ભરૂચ તરફ હતી, જે માં નર્મદાથી અંકલેશ્વર તરફ જતી રહી છે, જે બંને કાંઠે વહેતી હતી તે નર્મદા એક જ કાંઠે વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે. પાણીનું જળસ્તર ઘટ્યું છે. તંત્રએ વિચારવું જોઈએ, પાણી છોડવું જોઈએ, જેથી કરીને જે માં નર્મદામાં જે લોકોની આસ્થા છે નર્મદામાં ડૂબકી મારવાની, તે લોકો જે આવીને પાછા વિલા પગે જતા રહે છે તે નહીં થઈ શકે. અને જે આ પાણીમાં બેટ દેખાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે. ધમધમતો તાપ વધી રહ્યો છે, એના કારણે નદીમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને સાથે સાથે પાણીનું સ્તર ઘટવાથી દરિયાનું જે ભરતીનું પાણી આવે છે એ ખારું પાણી આગળ વધી રહ્યું છે, જેથી ખેતીમાં જે પાણી વાપરવામાં આવે છે એ વાપરવાનું બંધ થયું છે. હવે તો અમારી એક નમ્ર વિનંતી છે કે સરકારશ્રી જો નર્મદા સરોવરમાંથી પાણીનું થોડું પ્રવાહ છોડે તો જેથી કરીને જે દરિયાના ખારા પાણી આગળ વધી રહ્યા છે તો તે વધતા અટકે અને ખેતીલાયક પાણી ખેડૂતોને મળી રહે. અને અમે આજે નર્મદા કિનારા પાણી છે એનો ઉપયોગ કરીએ છીએ અને હાલ ઉપરવાસમાંથી થોડુંક ડાઉનસ્ટ્રીમમાંથી પાણી ઓછું છોડવામાં આવે છે, જેથી કરી દરિયાની ભરતીનું પાણી નર્મદા નદીમાં ઘસી આવવા મળે છે અને ખારપાટ આગળ વધી રહ્યો છે અને હાલ નર્મદા નદી બી સુકાઈ રહી છે થોડી ઘણી અંશે. તો અમારી સરકારશ્રીને અને નર્મદા ડેમ ઓથોરિટીને વિનંતી છે કે તેઓ ઉપર સાઈડથી પાણી છોડવામાં આવે, નર્મદા નદીને જીવંત રાખવા માટે વિનંતી છે અમારી. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર માર્ગના સમારકામ ચાલી રહેલા હોવાથી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર હાલમાં ભૂતમામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેન્ટિંગ કરવાની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે. ડામરના જૂના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
2 લેનના રસ્તાને 1 લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. ભૂતમામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પર ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સમયાંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ચોમાસા પહેલા આ 6 કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે એવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે. આ જે ભરૂચ અંકલેશ્વર જોટો જે જૂનો નેશનલ હાઈવે છે એની પર કોઈપણ જાતનું પ્લાનિંગ વગરનું જે કામગીરી કે કરવામાં આવેલી છે, કારણ કે એક સાઈડનું કામ ચાલુ કરીને કોડીને પછી બીજી સાઈડ રસ્તો બનાવ્યા પછી બીજી સાઈડનું કામ કરવાનું હતું, પરંતુ આ લોકો સાઈડથી બંને સાઈડનું કોડી કાઢ્યું છે રસ્તો, અને જે રાહદારી છે અમને ખૂબ તકલીફ પડે છે. ખાસ કરીને રાત્રિમાં તો ગાડીનો આવન જવન કરીએ તો એટલો ડસ્ટિંગ ઉડે છે, દેખાતું પણ નથી, અને ગાડીનું બી હાલ મેન્ટેનન્સ ખૂબ વધારે થવાય જાય એવી કન્ડિશન લખેલી, અને કમરને બી ખૂબ માર પડી રહ્યો છે. અને સ્થાનિક અવરજવર જે વાહન કરે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવામાં આવ્યો છે. અહીંયા જે આ પ્રકાર જોઈ રહ્યા છો કે રોડનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, પણ કોઈ જાતનું તંત્રનું કોઈ પ્લાનિંગ નથી. બંને સાઈડ રોડનું મટીરિયલ જઈ રહી પડેલું છે, એના કારણે ડસ્ટિંગ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, આંખોમાં ડસ્ટિંગ પણ લાગે છે. તો આ બધી માનસિક એક જાતનું ટોર્ચર જ થઈ રહેલું છે. કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી, તંત્ર આની પર કોઈ બી જાતનું ધ્યાન આપતું નથી. મનુબર ચોકડી નજીક ગોદરેજ કંપનીના કામદારોને લઈને જતી લક્ઝરી બસ પલટી જતા અફરાતફરી મચી ગઈ હતી. બસ આગળ ચાલી રહેલા કન્ટેનરે અચાનક બ્રેક મારતા બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડની સાઈડમાં ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. ઘટનાના અવાજ સાથે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પહોંચી વળવા પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક માટે ડાયવર્ઝન આપી માર્ગને હળવો કર્યો હતો. બસને સીધી કરવા માટે 2 ક્રેન બોલાવવામાં આવી હતી અને તેની મદદથી બસને માર્ગ પર પાછી લાવવામાં આવી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જોકે કેટલાક કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાઘરા ગ્રામ પંચાયતની સામે એક અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી, જેની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ વહેલી સવારે વાઘરા ગ્રામ પંચાયતની સામે આવેલા સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા દુકાનદારે પોતાની દુકાને આવતા ત્યાં એક વ્યક્તિ નીચે ધરી પડ્યો હતો અને તરફડિયા મારતી હાલતમાં જણાઈ આવ્યો હતો. દુકાનદારે માનવતા દાખવી તુરંત જ તેને પાણી પીવડાવ્યું હતું. ત્યારબાદ તેઓએ તાબડતોબ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે મારી દુકાન પાસે કોઈ ઈસમ પડ્યું છે અને તે તડપી રહ્યું છે તેવું જણાવતા વાઘરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ જોતા અજાણ્યા ઈસમનો મૃતદેહ હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહનો કબજો મેળવી વાઘરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકના પરિવારજનોની શોધખોળની દિશામાં તપાસ હાથ ધરી છે. વાલિયાથી અપહરણ થયેલ બાળકીને વાલિયા પોલીસે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરા તાલુકામાંથી આરોપીની ચુંગાલમાંથી છોડાવી હતી અને કાર કબજે કરી 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ ભાવનગર જિલ્લાના હાલ સુરતના કામરેજની લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા જગમલ વાતુકિયા ગત તારીખ 15 એપ્રિલના રોજ બપોરના અરસામાં વાલિયા ખાતે જીવા ભરવાડના ઘરે આવ્યા હતા અને જીવાભાઈની દીકરીનું કારમાં અપહરણ કરી ભાગી ગયા હતા. જે અંગેની જાણ થતાં જીવાભાઈ ભરવાડે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે કારના નંબરના આધારે ગુજકોપ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી. સુરત અને ભાવનગર જિલ્લા ખાતે અપહરણ થયેલી બાળકી અંગે તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપીનું લોકેશન બોટાદ ભાવનગર જિલ્લામાં હોવાથી ત્યાંની પોલીસના સંપર્ક દ્વારા મળેલી માહિતીના આધારે આરોપી અને અપહરણ થયેલી બાળકી ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નવાણિયા ગામ ખાતેથી આરોપીના ચુંગાલમાંથી છોડાવાઈ હતી અને અપહરણ કરનાર જગમલ તોગાભાઈ વાતુકિયાને અને ગોવિંદ વાતુકિયાની ધરપકડ કરી 10 લાખની કાર કબજે કરી હતી. બંને આરોપીઓને વાલિયા પોલીસ મથક ખાતે લાવી બાળકીને પરિવારજનોને સુપ્રત કરી હતી. અંકલેશ્વરના કોર્ટ બહારના મુખ્ય માર્ગની બાજુમાંથી મોર મૃત હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિકોએ વન વિભાગમાં જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ દોડી આવી મોરના મૃતદેહને શાલીમાર નર્સરી ખાતે ખસેડી પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. જોકે વીજ કરંટ લાગવાથી મોરનું મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર કોર્ટ રોડ ઉપર રોડની બાજુમાં વીજ પોલ પાસે મોરનો મૃતદેહ પડ્યો હતો. સ્થાનિકોએ મોરના મૃતદેહને જોતા વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને મોરના મૃતદેહનો
કબજો મેળવી શાલીમાર નર્સરી ખાતે લઈ જવાયો હતો. પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરાઈ છે. જોકે વીજકરણથી મોરનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરના ભરણ ગામમાં સુથાર ફળિયામાં રહેતી ભારતીબેન ભાવેશ પટેલ પોતાના પરિવાર સાથે ઘરના દરવાજાને બંધ કરીને બહાર ઓટલા પર સૂઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ ત્રાટકી ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 1.62 લાખ મળી કુલ 17.56 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ સામાન વેરવિખેર કર્યા વગર ચોરી કરી હતી કે પરિવારને સવારે ઉઠ્યા બાદ પણ ચોરીની ખબર ન પડી હતી. સવારે 8 વાગ્યા બાદ વિવિધ રૂમમાં સફાઈ કરતી વેળા દાગીનાના બોક્સ કબાટ નીચેથી મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. એ પહેલા પરિવારના સભ્યોએ 2 થી 3 વાર તિજોરી ખોલી હોવા છતાં ચોરી થઈ હોવાનો અહેસાસ થયો ન હતો. સવારે સફાઈ દરમિયાન કબાટ નીચેથી ઘરેણાના ખાલી બોક્સ મળ્યા હતા. જે બાદ ચોરી અંગેની જાણ થતાં તેઓએ પાનોલી પોલીસને જાણ કરી હતી. બનાવની ઘટના અંગે પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકે દારૂ પ્રકરણના વોન્ટેડ 2 બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગત 13મી એપ્રિલના રોજ એલસીબી પોલીસે 6000 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. કુખ્યાત રામુ અને પ્રિન્સ ઉર્ફે પિન્ટોને ઝડપી પાડી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વરના નવાદીવા ગામ ખાતે ગત 13મી એપ્રિલના રોજ ભરૂચ એલસીબી પોલીસે કુખ્યાત બુટલેગર રામુ મના વસાવાને ત્યાં દરોડા પાડ્યા હતા અને 6000 ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડી રામુ વસાવા અને પ્રિન્સ ઉર્ફે પિન્ટો મુન્ના વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા. જે અંગે છેલ્લા 1 સપ્તાહથી ફરાર બંને ઇસમોને અંતે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે તે અંગે તપાસ આરંભી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડને આજીવન કારાવાસની સજા ફટકારતી કોર્ટ. 3.5 વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી. ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાં અસનાવી ગામે એક મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ ડીઝલનો મોટો જથ્થો ભરૂચ એસઓજીની ટીમે ઝડપી લીધો. કુલ 1,41,800ના મુદ્દામાલ સાથે હરેશ મનુભાઈ વસાવા નામના શખ્સને પકડવામાં આવ્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.